તો જો માતાજીના દીવા કરી નાખ્યા છે, નવે નવા કોળિયા લયા અને 5 દીવાની માનતા હતી. જય માતાજી કાકા. સવારના નીકળાય છો ને? સવારના નીકળાય છો ને? હા, આપણે માતાજીના માંડવા ભેરા થયા હતા. જે સતી પાનભાઈના મંદિર જવાનું છે, સુરપુરા દાદાએ જવાનું છે નહીં? ત્યાં જવાનું. જો ફૂલ ચડાવી દીધા અને અમદાવાદથી ને જ લાયા હો ઝુમર. શ્રીફળ વધેરો ને લોટો હા, અને 2 વધેરવાના. મેં કીધું આજ 8 દી થઈ ગયા એટલે પોતું કરવાનો વારો હતો મટે. મેં કીધું બધું સાફસૂફ કરું, પણ ત્યાં કાકાને આવી ગયા. કોઈ વાંધો નહીં, માતાજીની દયા હોય તો જ આપણે પોગી ગઈ. અને અશ્વિનભાઈ વ્લોગમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી વાંચો હો વિક્રમ કાકા. એમને શું હાલે બાકી? સંક્રાંત શું કે કાકા? સંક્રાંત હા, મકર સંક્રાંતિ હવે ટૂંક સમયમાં જ આવે. હા, અમદાવાદમાં જોરદાર થાય એમ ને? એક નંબર. ત્યાં તો કાઇટ ફેસ્ટિવલ એ લોકો આપણે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનાવે જોરદાર. એમ ને? અને હા, ત્યાં એક વિડીયો બનાવો તો એ બાજુ જવું પડે એમ. અરે ફ્લાવર શો મસ્ત આવે, એક નંબર. એમ ને? ત્યાં દુનિયાભરના ગુલાબ ને બધું હોય. ઓલું શું નામ આપણે અમદાવાદમાં જે ઓલું નકરું બગીચાનું હોય એવું કંઈક ફૂલ? હા, ફ્લાવર બધી રામની ને એવું બધું ગોઠવેલું સારું ડેકોરેશન હોય. ફ્લાવર શો અત્યારે હાલ ચાલુ જ છે. એમને કેટલી તારીખ લગી ચાલુ રહી? વાત પૂછવું પડશે, મને વાંધો નહીં, જણાવી કહું. વાંધો મોજ કરો. તો અહીંયા જો કાકાએ ચોથું પણ મેકી દીધી અને દીવા પણ પ્રગટાવી દીધા. અને કેવો મઠ કેવો એકદમ મસ્તીનો બની ગયો ને, માતાજીની દયા થઈ ગઈ. બે શ્રીફળ વધેરવાના. શ્રીફળ તમે આગેથી ને લાયા લાગો વાંકાનેરથી પેકિંગ કરીને. અમારે પેકિંગ કરીને ન આવે, ફાઇલ ઉતારવી પડે. એમને બપોરાનું કાકા વિકાસ કાકા કીધું એ વાડીને કહી દઉં. હા, બધું ઘર આપણું છે અને આવકારો મીઠો આપણે કાઠિયાવાડીમાં કેવું ન પડે. આપણા જ ઘર છે. હા, એક વાડીએ થઈને આવીએ તો ખબર છે. હા, તો દયા હશે ને માતાજીની આપણે મુલાકાત પહેરી થવાની. હજી હું ઘરેથી મેં કીધું હવે પેલા મઢે પોતું કરી નાખું, પછી પાનબાઈએ મંદિર ધોવાનું, કેમ કે સંક્રાંતનું બેસણું હતું ને એટલે ધોવાવાળા ભાઈઓ આપણે જમાડવા આવે, છોકરા જમાડવા આવે, એટલે આપણે કંઈક સુવિધા કરવી પડે ને બધું સારું. અને સેવા જ હારે આવવાનું, બીજું કાંઈ આવવાનું છે એમને. જય માતાજી, જય પાનભાઈ, વિક્રમ કાકા. જય માતાજી, જય પાનભાઈ. વાહ, મજા આવી ગઈ ને મારા ભેરાની? યાદ આવશે તમને આજ તો તમે વ્લોગમાં ક્યાં કે દિલ્હી ને બધે દેખાય છો કેમ કે યુટ્યુબર છો એટલે. હા, નરસિંહ કાકાને વાડીએ બપોરા કરવાના એમને. શું બેંકમાં નોકરી મળી ગઈ એટલે માનતા આવે? પોરે આવ્યા હતા નહીં? હા, માતાજીનો માંડવો હતો ત્યારે આ કાકા આવ્યા હતા. તો જુઓ અહીંયા 5 દીવા પ્રગટાવી દીધા છે સતી પાનભાઈના મંદિરે, અને ગોરો પણ વિસરી ભરી નાખ્યો છે. હવે શ્રીફળ વધે નાખશું. એક દી આવું છે લાઠી? એમ ને? મુલાકાત કરવા આવવું જોઈશે ને આપણે. તમે આવી ગયા મારા ઘરે એટલે પછી આવવું જ પડે. હવે હું તો મોટા ભાઈ કરતો, પછી મને યાદ આવી ગયું કાં તો ભાઈજીના છોકરાએ. ભાઈજી અહીંયા આવે ને એટલે આવકારો તરત જ મીઠો હોય, તરત મને ઓળખી જાય. લાલાનો છોકરો મેં કીધું હા, પણ અહીંયા કાયમ આવતા હોય તો કાકા ઓળખે. મારે ગોરિયા પરિવારનું ગમે ગામના હોય ને, નનકો સૌ પણ હે ને ઓળખાણ મોટી મારી, કેમ કે આપણે આવે એટલે નંબર સેવ કરી લે. ગમે ત્યારે કામ હોય ક્યારે આવવાનું હોય તો આપણે અહીંયા પોગી જાય. હવે જો ફૂલ ચડાવી દે કાકા.
ચોટલા ને એવું બધું માનતામાં લાવે. શું કાકા સવાર કેટલા વાગ્યામાં નીકળ્યા હતા? બાઇક લઈને જ નીકળ્યા હતા બાઇક લઈને એમને? અહીંથી કેટલા કિલોમીટર થાય કાકા? અમારે 170 ને? તો ઘણું આઘું. સવારમાં કેટલા વાગે? સવારમાં વહેલા 5:00ની આજુબાજુ નીકળાય. 5 આજુબાજુ. તો ઘણું આઘું થાય. અમારે તો બાઇક લઈને વહેલું નીકળવું પડે. અમારે એવી ગણતરી રાતે 12 વાગે નીકળીને એટલે સવારમાં અહીંયા પોગી જાય તો કાંઈક આપણે વિડીયો ઉતારવા જવું હોય ને લોકેશન સારું હોય ત્યાં જવાય ને. લોકેશન અહીંયા કેવું કોઈ વિડીયો ઉતારવાનું એમને? ત્યાં તો છે તમ તારે એમને તો અશ્વિનભાઈને ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો. મારા કાકાને કહું હો, બેકનું કામ પડે તો મારું કામ એ કરી દીજો તમે તે. જો દૂધની હેલ ભરીને માનતામાં પણ લઈ હતા. તો અત્યારે વાગી ગયા 2:30 થઈ ગઈ અને સુરાપુરા દાદાએ દીવાધૂપ કરી નાખ્યું, નારિયેલ વતેર નાખ્યા અને હવે આપણે પહોંચી ગયા છે સતી પાનભાઈના મંદિરે. કેમ કે સતી પાનભાઈના મંદિરે પણ માનતા હતી એટલે માનતા કરવા માટે આવી ગયા છે. અને એવી મજા આવી જાય કેમ કે અમદાવાદ લાઠી આપણે મારા કાકા થાય એટલે અમારા ભાઈઓ છે, એમને નોકરી મળી ગઈ એટલે આમની દયા છે. આંખમાં થોડીક તકલીફ છે પણ તોય નોકરીમાં તમે જોવો ને તો હાજા માણા હોય ને આપણે ભૂલી જાય અક્ષર લખવામાં ને એવા નંબર મેં ખાલી કીધું ત્યાં આંકડા લગાડી દીધા. હું તો એ જ જોઈ રહ્યો. મેં કીધું 92 655 એવી રીતે કીધું ત્યાં આંકડા લગાડી દીધા. તો હાલો વાતો તો ખૂટશે નહીં. અને જો સતી પાનભાઈના મંદિરે આવી ગયા છે. પાણી લાઇટ હતી પણ અત્યારે તો લાઇટ વહી ગઈ નકર તો પાણીની ટાંકો ભરાઈ જાય. અને અહીંયા આપણે પડવાના દિવસે બધું સાફસૂફ કરેલું હોય અને ખીરની પ્રસાદી લેવા માટે બધા આવી જાય. હવે સંક્રાંત આવી રહી છે એટલે કીધું કાલ પરમદી મંદિર ધોઈને સાફસૂફ કરી નાખશું. કેમ કે ટુવાવાળા અમારા ભાઈઓ અહીંયા સતી પાનભાઈનું બહેણું હતું આપણે ટાઢીખેઈનું. એટલે ગમે એવું કામ હોય પણ અહીંયા પહેલાં આવવાનું. ઘરનું કામ રહે પણ આ કામ ન રહેવું જોઈએ આપણે. કેમ કે આમની દયાથી આપણે આટલા આગળ આવી ગયા, યુટ્યુબમાં આગળ આવી ગયા અને આપણને પણ માતાજી ભગવાનની સેવાનું ફળ મળી ગયું. ફઈની દયા, સુરાપુરા દાદાના આશીર્વાદથી એક્ટિવા ઇનામમાં લાગી ગયું છે. તો વેલારા ગામ ડ્રો હતો ત્યારે અને કાકા પણ આવ્યા છે અમદાવાદ લાઠીથી વિક્રમ કાકાની. તો અત્યારે વાગી ગયા 2 અને કાકા ભત્રીજાની પહોંચી ગયા સુરાપુરા દાદાએ માનતા કરવા માટે. કેમ કે એમને બેંકની નોકરી મળી, અઠવાડિયું થયું છે એટલે અમદાવાદ લાઠી એટલે એમને નોકરી મળી ગઈ છે બેંકની. તો અમારા ભાઈઓ જ છે ગોરિયા પરિવારના. પણ મને ફોન આવ્યો કે અશ્વિનભાઈ તમે આવો સુરાપુરા દાદાએ. અરે આવકારો તો મીઠો જ હોય, ગમે એટલું કામ હોય તો મેકી દેવાનું. કેમ કે સેવાનું ફળ પહેલાં જ આપણે કરવાનું. પણ એક દુઃખી છે કે અમારા કુટુંબમાં એક મારા ભાભી ઓફ થઈ ગયા, ઓમ શાંતિ થઈ ગયા. ભગવાન માતાજી એમને આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીશી. તો અત્યારે અમદાવાદથી આવી ગયા છે માનતા કરવા માટે. માતાજીના મઢે દીવાધૂપ કર્યા, અહીંયા આગળ હવન કર્યો, શ્રીફળ વધેરું અને ફૂલ પણ ચડાવી દીધા. તો અહીંયા જો મારા કાકા હવન કરે, શ્રીફળ વધેરોનું. જય માતાજી કાકા. જય માતાજી. કેટલો સમય થયો બાપા આવ્યા પછી? આપણે 12 મહિને એકવાર તો આવી જ જતા. હા, 12 મહિને એકવાર. હા, નોકરી આપણે કેવી મળી? બેંકની. કેટલા દી થયા કાકા? અઠવાડિયું થયું જે મારું પોસ્ટિંગ અમદાવાદ આવ્યું અમને ત્યાં માતાજીની દયા, સુરાપુરા દાદાની દયા અને બેન સતી પાનભાઈની દયાથી. 100%. તો કે હાલો અશ્વિનભાઈ આપણે અહીંયા માનતા કરવા માટે આવ્યા છે તો કે અશ્વિનભાઈની મુલાકાત કરી. તો અહીંયા અમારે જો વિક્રમ કાકા તો બેઠા છે. ઓલા કાકા અમારે જો દાદાને ફૂલ ચડાવી દીધા, હવે અંતર ચડાવી દે છે. શું હાલે બાકી કાકા? મજા જો દયા દાદાની માતાજીની. હા, આપણે દયા જ છે હો. જો એક્ટિવા ઇનામમાં લાગ્યું હતું કાકા. હા, 300 રૂપિયામાં આની દયાથી. અરે હા, મને આંખમાં આહુડ આવી ગયા કે મેં કુદરતી. કેમ કે યુટ્યુબનું પેમેન્ટ પેલું આવ્યું એ મેં બોલુને દાન કરી દીધું રક્ષાબંધનના દિવસે. એક દી જ ખાલી થયું. બીજા દી દાદાના નામથી, ફઈને દયાથી એક્ટિવા ઇનામમાં લાગી 300 રૂપિયા. અને મને બાઇક આવડતું નથી, પગમાં તકલીફ છે એટલે દાદાએ દયા કરી દીધી કે આ મારો છોકરો કાયમ અહીંયા સેવા કરે તો એનું ફળ દઈ દે. અને સેવા ખાલી જાય જ નહીં કાકા. ના 100%. હવે આપણે સતી પાનભાઈ જવાનું હોય ને? હા.